નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર। તો મિત્રો તમને ખબર હશે મોગલધામ કબરાવ કચ્છ બાપુની દીકરી ભાગી ગઈ છે અને મિત્રો ભાગીને બાપુની દીકરીએ લગ્ન કર્યા છે અને મિત્રો વિડીયો સોશિયલ મીડિયામાં ઘણો બધો વાયરલ થયો છે અને મિત્રો બાપુની આત્માને પણ ઠેસ પહોંચી છે અને મિત્રો જાણવા મળ્યું છે કે બાપુ કહી રહ્યા હતા કે મારી દીકરી ચારણ છે અને મારી દીકરી જે દીકરા સાથે લગ્ન કરશે તે પણ સારો જ હશે અને મિત્રો અત્યારે બાપુ ઉંદરડા અને દેડકા સમાન તેઓને ગણી રહ્યા છે। કોકને લઈને વહી ગઈ, માવતરો રોતા હતા કે બાપુ અમારે દવા પીધા સિવાય બીજું કાંઈ નથી। આજે દાખલો આવ્યો હતો, રોજ આવે છે, મેં બેટા તમે દવા ન પીવો, કારણ તમે વિશ્વાસ રાખો અને પોલીસમાં જઈને ગુમ ન લખાવી નાખો, કારણ કે હું ખાતાને બહુ માનું છું। કોઈ પણ બનાવ થયો તમે લખાવો નહીં, પોલીસ આગળ તમે લખાવીશો તો મોટું હોનાર જ થઈ જાય છે। સત્ય વાત કરો, તમે લખાવો, આબરૂ બધાને, જો તારા આબરૂ હોય તો આમ ભાગી હોય કીધું તો તું પોલીસને લખાવી દે કે ભાઈ આ મારી દીકરી આ ફોટો ને આ કારણથી ગઈ છે, હાથું તમે કહો। પછી દીકરીના ફોન આવે અને પછી તમે ધમકીઓ દો, હવે હું તને મારી નાખી બીજોને કે કોઈ કૂવાવાળો કરે, કોઈ કપાઈ જાય દવા પીવે, પછી તમારું આ રેકોર્ડિંગ આવે ને પછી વાહા બાવળા તમારા થઈ જાય છે। કારણ આ છે તમે આવેશમાં આવીને ફોનમાં બોલો છો। મારી પાસે ઘણા કેસ આવે છે, હું કહું શું કામ આમ કરો।